નર્મદા જિલ્લામાં ભારે વરસાદ અને રેડ એલર્ટની પરિસ્થિતિ વચ્ચે આરોગ્ય તંત્ર દ્વારા ઓપરેશન સેફ ડિલિવરી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। ભારે વરસાદના લીધે અસરગ્રસ્ત થઈ શકે તેવા વિસ્તારોમાંથી આરોગ્ય ટીમો દ્વારા તારીખ 30 જુલાઈથી 1 ઓગસ્ટ દરમિયાન 15 ઓગસ્ટ 2026 પહેલાની સંભવિત ડિલિવરી ડેટ ધરાવતી 142 સગર્ભા બહેનોનો સર્વે કરીને ઓળખ કરવામાં આવી હતી। આ પૈકી 101 જેટલી સગર્ભા બહેનોને આરોગ્ય કેન્દ્રોમાં સફળતાપૂર્વક શિફ્ટ કરવામાં આવ્યા હતા। આ પૈકી 101 જેટલી સગર્ભા બહેનોને આરોગ્ય કેન્દ્રોમાં સફળતાપૂર્વક શિફ્ટ કરવામાં આવી હતી। આ આગોતરા આયોજનના પરિણામે શિફ્ટ કરવામાં આવેલી મહિલાઓમાંથી 25 સગર્ભા બહેનોની સુખદ અને સફળ પ્રસૂતિ કરવામાં આવી। ગુજરાત રાજ્ય અને નર્મદામાં જે હેવી રેનનું ફોરકાસ્ટિંગ હતું એ મુજબ આપણે માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી જે બહેનોની 15મી ઓગસ્ટ સુધીમાં જે ડિલિવરી આવતી હતી એમાં 142 બહેનો હતી અને એ પૈકી તમામ આપણા આરોગ્ય સ્ટાફ, મેડિકલ ઓફિસરશ્રી અને 108ની ટીમ દ્વારા આ બહેનોને આપણે જે તે ફેસિલિટી જેમ કે જીમર્સ મેડિકલ કોલેજ, SDH ડેડિયાપાડા, ગઢેશ્વર CSC સાગબારા ચિકદા અને તિલકવાડા અને તેમજ અમુક PSC ખાતે આપણે શિફ્ટ કરી હતી। આ બહેનોને 101 બહેનો હતી જેની ગઈકાલ અને આજ સુધીમાં આપણે શિફ્ટ કરી છે। તે પૈકી 25 બહેનોની ગઈકાલે અને આજે ડિલિવરી થઈ ગઈ છે। તમામ બહેનોની ડિલિવરી સારી રીતના થઈ છે અને માતા અને બાળક બંને સ્વસ્થ અને સુરક્ષિત છે। આ આગોતરા આયોજનના પરિણામે શિફ્ટ કરવામાં આવેલી મહિલાઓમાંથી 25 સગર્ભા બહેનોની સુખદ અને સફળ પ્રસૂતિ કરવામાં આવી છે। નાની રાવલ ગામના સગર્ભા નયનાબેન તડવીના પરિવારજનોએ આરોગ્ય તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો। એમની આ અઠવાડિયામાં ડિલિવરીની ડેટ આવતી હતી અને ભારે વરસાદ અને પૂરના કારણે આરોગ્ય કેન્દ્રની ટીમ અમારા ઘરે આવી અને અમને સમજાવ્યા અને પછી અમે આ ગરુડેશ્વર હોસ્પિટલમાં એડમિટ થયા અને એમની ખૂબ સારી રીતે ડિલિવરી થઈ ગઈ છે અને બાળક અને માની બંનેની તબિયત ખૂબ સારી છે અને એ બદલ અમે આરોગ્ય કેન્દ્રનો ખૂબ આભાર માનીએ છીએ।